નામનો મહિમા અજામિલ નામનો બ્રાહ્મણ અજામિલનો મતલબ થાય છે અજા એટલે માયા મિલ એટલે મળી ગયું છે માયા સાથે જેમ મળી ગયું છે બ્રાહ્મણ શરીર છે દાસીનો સંગ કર્યો છે અંતે એક વખત સાધુ એમના ઘરે આવ્યા સાધુ આવીને માંગણી કરી છે કે તારા ઘરે જે દીકરો આવે ને એનું નામ નારાયણ રાખજે અરે બાબા તમે જાઓ ને નારાયણ દીકરો આવા તો દેવ પણ આ તો સંતોના આશીર્વાદ કોઈ દિવસ મિથ્યા ન જાય કાળની ગતિ આગળ વધી બરોબર એમના ઘરે દીકરો આવ્યો હવે પૂજ પોતે બ્રાહ્મણ હતો ખબર છે કે બ્રાહ્મણ પાસેથી પંચાંગ ખોલાવીએ કંકોત્રી ખોલાવીએ ये नहीं તો પંચાંગ ખોલાવીએ એટલે આપણે એને દક્ષિણા તો દેવી પડે દક્ષિણા વગર એને ચાલે તો કે સાધુ આવ્યા હતા ને કહી ગયા હતા કે મારા દીકરાનું નામ નારાયણ રાખજે એટલે નારાયણ રાખી દે હવે આજામિલનો અંતકાળ નજદીક આવી ગયો પાપ એટલા બધા ચોરીઓ કરી હતી મદિરા પાન કરે તો જગતના બધા પાપ જે બ્રાહ્મણ ને નસો ભાઈ બધા આજામિલ કરી ગયો હતો એટલે યમના દૂતો એને લેવા માટે આવ્યા છે યમના દૂતો જ્યાં યમપાસ નાખીને લેવા જાય ત્યાં તો યમદૂતોને જોઈને આ ડરવા લાગ્યો અજામિલ પોતાના દીકરા નારાયણને બોલાવે છે કે નારાયણ અરે નારાયણ હવે નાભીમાંથી અવાજ ગયો જોર જોરથી બોલવા લાગ્યો ત્યાં તો એ અવાજ વૈકુંઠના નારાયણ પાસે પહોંચી ગયો નારાયણે પોતાના દૂતોને મોકલાવે જાઓ કોઈક મને આર્તના નાભીમાંથી અવાજ કરી બોલાવે છે નારાયણના દૂતો આવ્યા અહીંયા યમના દૂતો ઉભ્યા છે જીવને યમપાસ નાખીને લઈ જવાની તૈયારી ત્યાં નારાયણ દૂતો કીધું અટકી જાઓ આ જીવ ઉપર તમારો અધિકાર નથી આ જીવ અમારો છે એને તમે લઈ નહીં જઈ શકો યમના દૂતો કહે કે આખી જિંદગી એને પાપ કર્યું છે અને હવે શું તમે કહો છો લઈ નહીં જઈ શકો આનો પોથા તો ખોલો આના ચોપડામાં ક્યાંય સારું કામ નથી અરે તમને ખબર નથી આખી જિંદગી જેણે પાપ કર્મ કર્યા પણ છેલ્લે જે નારાયણનું નામ બોલાવે ને એ જીવ પર તમારો અધિકાર નથી છેલ્લે કોને બોલાવ્યો છે એને કે ઈ નારાયણ તમારો નહીં વૈકુંઠનો નારાયણ નહીં એ તો એના દીકરા નારાયણને બોલાવ્યો છે તો નારાયણના દૂતો કહેવા લાગ્યા કે આ નામ ઉપર આ રજીસ્ટ્રેશન કોના નામે છે વૈકુંઠના અધિપતિના નામે આ રજીસ્ટ્રેશન થયેલું નામ છે પછી ગમે તે કંપની ખોલીને ભલે એના નામે પછી પેટા કોન્ટ્રાક્ટ મળતું હોય એમાં કઈ વાંધો નહીં પણ મૂળ કંપની નારાયણ ઉપર બેઠો છે ઈ અમને નથી ખબર આ જીવ ઉપર તમારો અધિકાર નથી ભાગો યમદૂતોને બગાડવામાં આવ્યા યમદૂતો આવીને યમરાજાને કહે છે કે ત્યાંથી એક જીવને લેવા ગયા આખી જિંદગી પાપ કર્યો પણ નારાયણના દૂતો આવીને અમારી સાથે લડાઈ ઝઘડો કરી અમને ભગાડી મૂક્યો મારીને તો કે એવું શું થયું કે છેલ્લે એને પોતાના દીકરા નારાયણને બોલાવ્યા અને અમે કીધું કે એ દીકરા નારાયણને બોલાવે છે તમે વૈકુંઠના નારાયણના દૂતો બનીને પહોંચી આવ્યા ત્યાં યમરાજા કહેવા લાગ્યો છે કે છેલ્લે જેના મુખમાં મારા પ્રભુનું નામ હોય ને એ જીવ ઉપર આપણો અધિકાર નથી યાદ રાખજો તમારી તો નોકરી જશે અમારી જશે એટલે એવા જીવ ઉપર કોઈ દિવસ હાથ નાખવો નહીં એટલે આપણી वाणी परंपराओं गाई इतना तो करना स्वामी जब प्राण तन से निकले इतना तो करना स्वामी गोविंद नाम लेकर गोविंद नाम इतना तो करना स्वामी इतना तो करना स्वामी श्री गंगा जी का तट हो या यमुना का बंसी बट हो श्री गंगा जी का तट हो या यमुना का बंसी बट हो मेरा सावरा निकट हो फिर प्राण से निकले इतना तो करना स्वामी जब प्राण
तन से निकले इतना तो યમરાજાએ કીધું કે અંતમાં જેના મુખમાં નારાયણ કે શિવનું નામ હોય, મારી ભગવતીનું નામ હોય ને, જીવ ઉપર આપણો અધિકાર નથી. આવી માંગે. અને જીવની આદત ન હોય ને એટલે ઈ નામ છેલ્લે આવે નહીં. કારણ કે અંતે 1000 લાખ સાપ વીછી દંશ મારે ને એટલી વેદના થાય. આ જીવ જ્યારે શરીર માંથી પ્રાણ નીકળતા હોય, આ તો આદત હશે ને તો આ નામ આવશે, બાકી વગર આદતે નહીં આવે. એટલે કે ને ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, ભજી લે તું. એટલું સરળ નથી.